ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.4 એનો દાખલા નંબર બીજો જોવાનો છે, જેની રકમ છે સાદુરૂપ આપો. આપણે જે રકમ આપી છે એનું સાદુરૂપ આપવાનું છે. એમાં પહેલી રકમ છે 3 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળ 2. આમાં એક બાજુ જોતા છે ને ખ્યાલ પડી જાય કે કોઈ પણ પ્રકારનો નિત્યસમનો કદાચ આમાં ઉપયોગ થઈ શકતો નથી. તો શું કરવાનું? તો કે આપણે આવા દાખલા ઉદાહરણમાં ગણી ગયા કે અહીં પહેલા 3 લેવાનું. કોની સાથે ગુણાય? તો કે આખા કૌંસ એટલે 2 વત્તા વર્ગમૂળ 2. પછી આવશે વત્તા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3. એ બીજો ઘટક એ કોની સાથે ગુણાય? તો કે આખા કૌંસ સાથે. ફરીથી પહેલો ઘટક આખા કૌંસ સાથે વત્તા બીજો ઘટક આખા કૌંસ સાથે, એટલે આખો કૌંસ કયો? તો કે 2 વત્તા વર્ગમૂળ 2. પહેલું સ્ટેપ આવું કરવાનું. પહેલો ઘટક આખા કૌંસ સાથે, બીજો ઘટક આખા કૌંસ સાથે આમ ગુણી નાખ્યો, એ પહેલું સ્ટેપ. હવે અંદર ગુણાકાર કરાવો. 3 2 6 વત્તે વત્તે વત્તા. તમે જે આંકડાનો ગુણાકાર કરો છો એની નિશાની ધ્યાનમાં લેવાની. અહીં 3 અને 2 નો ગુણાકાર કર્યો છે તો 3 ની નિશાની વત્તા છે, 2 ની નિશાની વત્તા છે, તો વત્તે વત્તે વત્તા. હવે આવશે 3 ગુણ્યા વર્ગમૂળ 2, તો આવશે 3 વર્ગમૂળ 2. આ ખાસ ધ્યાન રાખજો. 3 2 6 વર્ગમૂળમાં 6 કરતા નહીં. હવે આ 2 નો ગુણાકાર છે તો વત્તે વત્તે શું થાય? તો કે વત્તા. હવે વર્ગમૂળ 3 ગુણ્યા 2 એટલે વર્ગમૂળ 6 ન કરતા. શું થાય? વર્ગમૂળ 3 ગુણ્યા 2 એટલે 2 વર્ગમૂળ 3. 2 વર્ગમૂળ 3. કોનો ગુણાકાર કર્યો? વર્ગમૂળ 3 અને 2 નો. વર્ગમૂળ 3 ની નિશાની વત્તા છે, 2 ની નિશાની વત્તા છે, તો વત્તે વત્તે વત્તા થાય. શું મૂકવાનું અહીંયા? વત્તા. હવે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2, તો આમાં જોવાનું બે વર્ગમૂળ વાળા છે. જવું વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2, તો 3 2 6, પણ કેવા? વર્ગમૂળમાં 6. કોનો ગુણાકાર કર્યો? વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2, તો વર્ગમૂળ 3 ની નિશાની વત્તા, વર્ગમૂળ 2 ની નિશાની વત્તા, તો વત્તે વત્તે શું થાય? તો કે વત્તા. બરોબર. ફરીથી 3 2 6 3 વર્ગમૂળ 2 2 વર્ગમૂળ 3 3 2 6 એટલે વર્ગમૂળમાં 6. હવે જોવાનું આ જે આપણને સ્ટેપ મળ્યું એમાં કઈ સાદુરૂપ અપાય એમ છે નહીં. અહીંયા વર્ગમૂળ 2 છે, અહીં વર્ગમૂળ 3 છે, એટલે આ બે સ્ટેપનું પણ સરવાળા બાદબાકીનું સાદુરૂપ થશે નહીં. અહીંયા 6 છે, અહીંયા વર્ગમૂળ 6 છે, એટલે એનો પણ સરવાળા બાદબાકી કઈ થાય નહીં. એટલે આ જે આવ્યું ને એને આપણે જવાબ તરીકે લઈ લેવાનું. એકવાર નજર નાખી લેવાની કે કોઈ સહગુણકોની સાથે જો વર્ગમૂળની અંદર આપેલો આંકડો સરખો હોય, જેમ કે આ રીતે હોત 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 2, જો આવી રીતે સ્ટેપ હોત ને તો વત્તા 3 વત્તા 2 કેટલા થાત? વત્તા 5 સાથે વર્ગમૂળ 2. તો વસ્તુ અલગ હતી, કેમ કે વર્ગમૂળ 2 જે છે ને એ બે માં હતા. અહીંયા એકમાં વર્ગમૂળ 2 છે, આ એકમાં વર્ગમૂળ 3 છે, એટલે સરવાળા બાદબાકી જેવું થશે નહીં. હવે બીજો દાખલો જોઈએ જેની રકમ છે 3 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા 3 ઓછા વર્ગમૂળ 3. આમાં તમે સરખી રીતે જોશો એટલે તમને ક્યાંક સૂત્ર લાગશે. શું? તો કે a સરખો છે, તો કે હા 3. b સરખો છે, તો કે હા શું? તો કે વર્ગમૂળ 3. નિશાની જોઈ લેવાની, વત્તા છે અને ઓછા છે, તો કે હા. તો સૂત્ર કયું લાગે? તો કે a વત્તા b ગુણ્યા a ઓછા b બરાબર a વર્ગ ઓછા b વર્ગ. આ સૂત્ર લાગશે. જોઈ લો, a સરખા છે, b સરખા છે, વત્તાની ને ઓછાની અથવા તો ઓછાની અને વત્તાની નિશાની છે, તો a વર્ગ ઓછા b વર્ગ. ચાલો તો અહીં મૂકીએ. a એટલે અહીં કોણ છે આપણી પાસે? 3, એનો વર્ગ, ઓછા b અહીં કોણ છે આપણી પાસે? તો કે વર્ગમૂળ 3 અને એનો વર્ગ. બરોબર. a નો વર્ગ એટલે 3 નો વર્ગ, ઓછા b નો વર્ગ એટલે વર્ગમૂળ 3 નો વર્ગ. ચાલો 3 નો વર્ગ શું થાય? 3 નો વર્ગ 9 ઓછા વર્ગમૂળ 3 નો વર્ગ 3 પોતે. બરોબર. 3 નો વર્ગ 9 ઓછા વર્ગમૂળ 3 નો વર્ગ 3 પોતે. હવે 9 માંથી 3 જાય તો જવાબ આવશે 6. હવે આ જ દાખલો જે છે ને એને તમે આ રીતે ગણી શકો. કઈ રીતે? પહેલો ઘટક એને ગુણ્યા આખો કૌંસ વત્તા વર્ગમૂળ 3 એટલે બીજો ઘટક એને ગુણ્યા આખો કૌંસ, તો જવાબ જે છે ને જવાબ એ જ આવશે. જવાબમાં કઈ ફેર પડશે નહીં. બરોબર. તો સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 2
એનો પહેલો અને બીજો દાખલો આપણે પૂરો કરીએ છીએ. ત્રીજો અને ચોથો દાખલો આપણે આવનારા વિડીયોમાં જોશું.